શહેરના તિલકનગર વિસ્તારમાં ઉત્તરાયણને લઈને અગાસી ઉપર સાફ કરવા ગયેલી મહિલાને અકસ્માતે નીચે પડી જતા તેને ગંભીર ઈજા થઈ હતી, જેને લઈને 108 મારફતે સલટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તબીબે તેને મૃત જાહેર કરવામાં આવ્યા. ભાવનગર શહેરના તિલકનગર વિસ્તારમાં મહિલા અગાસી પરથી નીચે પટકાતા મોત નીપજ્યું હતું. તિલકનગર વિસ્તારમાં રહેતા રમાબેન ભૂપતભાઈ મહિડા ઉત્તરાયણ નિમિત્તે પોતાના ઘરે અગાસીમાં સાફ સફાઈ કરવા ગયા હતા, ત્યારે બીજા માળેથી અકસ્માતે નીચે પડી જતા ઘટનાને લઈ પરિવારજનો અને સ્થાનિક લોકો મોટી સંખ્યામાં એકઠા થયા હતા અને ઇજાગ્રસ્ત રમાબેનને સારવાર માટે સલટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન ડોક્ટરે મૃત જાહેર કર્યા હતા. બનાવને લઈને પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું અને ઘટના અંગે સલટી હોસ્પિટલ પોલીસ ચોકી ખાતે નોંધ કરી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. તમારું નામ? મારું નામ ધુમડિયા સુરેશ બિપિનભાઈ. સુરેશભાઈ, શું બનાવ બન્યો છે? કઈ જગ્યાએ બનાવ બન્યો? તિલકનગર વાલ્મીકીવાસ રમાબેન ભૂપતભાઈ મૈડા મારા માસી થાય છે, જેઓ મકર સંક્રાંતિના નિમિત્તે સાફ સફાઈ કરવા ગયેલા અગાસી ઉપર, અને ત્યાં એમના બીજા માળેથી સીડી ઉપરથી પગ લપસી જતા એમને અકસ્માત થયેલો છે અને સટી હોસ્પિટલમાં લાવ્યા હતા, ત્યાં ડૉક્ટરે એમને મૃત જાહેર કરેલા છે.